ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા સ્થિત વીરભૂમિ સોજા ગામે આયોજિત ભવ્ય અર્ધ શતાબ્દી મહોત્સવ અને દાદાના તોરણનો જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી. સમસ્ત સોજા ગામ અને શ્રી વીર વેલુડા સેવા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લઈને તેમને ધન્યતા અનુભવી હતી અને આયોજકોને આવા ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે આપણા ધર્મ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે આવા ધાર્મિક અને સામાજિક આયોજનો અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વીર વેલુડા દાદાના તોરણના જીર્ણોદ્ધાર બદલ ગામ લોકો અને સેવા મંડળની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે વીર વેલુડા દાદા અને સુરાપુરા ધામ ભોળાદ દાનભા બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ભક્તિમય અવસર પર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર દ્વારા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો વીરરસથી ભરપૂર ડાયરો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ મન ભરીને માણ્યો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આસ્થાપૂર્ણ બની રહ્યું હતું. આજે આપણે સૌ લોકો એક સંકલ્પ લઈએ કે આવા દીકરા દીકરી જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે ને, એવા દીકરા દીકરીને મારા ઘરમાં ગમે તેવો મોટો પ્રસંગ હોય, ભલે મારા ઘરમાં લગ્નમાં 25-50 જ મહેમાન હોય, ભલે ગમે તેટલો માલે તુજાર બની ગયો હોય, પણ હું એને મારા ઘરના કોઈ બી પ્રસંગની અંદર બોલાવીશ નહીં. પછી જો આપણા ગામમાં આપણા સમાજમાં એક બી માતા પિતા વૃદ્ધાશ્રમમાં તમને નજરે નહીં પડે.